Welcome back in the lecture number 5th of active passive voice, my friends. So let's start. નેગેટિવ સેન્ટેન્સ પણ આપણે ચાવીઓની જેમ જ ભણીશું. જે પોઝિટિવ સેન્ટેન્સમાં અભ્યાસ કર્યો તમારે 7 ટેન્સ ટોટલ જે આવે છે તે 7 ટેન્સની ચાવીઓ નજર સમક્ષ છે. એમાં ફર્સ્ટ વન સાદો વર્તમાનકાળ. સાદા વર્તમાનકાળમાં શું હોય મિત્રો? તો કે ડુ, ડઝ પ્લસ નોટ પ્લસ V1 જે ક્રિયાપદનું મૂળરૂપ તરીકે આપણે ઓળખીએ છીએ. તો પેસિવ વોઇસમાં શું હોય છે? તો કે એમ, ઇઝ, આર પ્લસ નોટ પ્લસ V3. ડુ ડઝનું અહીં તમારે એમ, ઇઝ, આર કરવાનું રહેશે. નંબર સેકન્ડ સાદો ભૂતકાળ. તો સાદા ભૂતકાળમાં શું હોય? તો કે સાદા ભૂતકાળમાં ટુ, ડુનું ભૂતકાળનું રૂપ ડીડ અહીં સહાયકારક ક્રિયાપદ તરીકે યુઝ થશે. ત્યારબાદ નેગેટિવ સેન્ટેન્સ માટે નોટ, આફ્ટર ધેટ ફર્સ્ટ ફોર્મ ઓફ ધ વર્બ V1. તો ડીડ આપેલું હોય માટે આપણે કરવાનું છે ડીડનું વોઝ અથવા વર પ્લસ નોટ પ્લસ V3. નંબર 3 સાદો ભવિષ્યકાળ. તો સાદા ભવિષ્યકાળમાં શું હોય? તો કે સાદા ભવિષ્યકાળમાં સેલ અથવા વિલ એઝ અ હેલ્પિંગ વર્બ તરીકે યુઝ થશે. ઓકે, અને સેલ વિલ સાથે નોટ ક્રિયાપદનું મૂળ રૂપ. તો ભવિષ્યમાં શું કરવાનું પેસિવમાં? તો કે સેલ વિલ મૂકવાનું છે. આફ્ટર દેટ યુ કેન યુઝ યોર નોટ એન્ડ આફ્ટર દેટ બી પ્લસ V3. એટલે એક વસ્તુ મગજમાં રાખવી મિત્રો, પોઝિટિવ સેન્ટેન્સની જેમ ડાયરેક્ટલી અહીં સેલ બી વિલ બી ન થાય. નેગેટિવ આપેલું છે માટે સહાયકારક ક્રિયાપદ પછી નોટ અને પછી બી. જો અહીં તમે સેલ નોટ બી અને વિલ નોટ બીની જગ્યાએ સેલ બી નોટ કે વિલ બી નોટ મૂકશો તો ભૂલ પડશે, માટે ધ્યાન રાખજો ખાસ. નંબર 4 ચાલુ વર્તમાનકાળ. ઓકે, ચાલુ વર્તમાનકાળમાં ટુ બીના રૂપો ઓલરેડી આપેલા હોય છે. એમ, ઇઝ, આર પ્લસ નોટ એન્ડ પ્લસ વર્બ આઈએનજી. ઓકે, તો પેસિવ વોઇસમાં શું છે? તો કે પેસિવ વોઇસમાં છે એમ ઇઝ આરનું એમ ઇઝ આર પ્લસ નોટ પ્લસ બીઈંગ, ટુ બીનું આઈએનજીનું રૂપ બીઈંગ એન્ડ પ્લસ V3. નંબર 5 ચાલુ ભૂતકાળ. તો ચાલુ ભૂતકાળમાં શું હોય છે? તો કે ચાલુ ભૂતકાળમાં ટુ બીના ભૂતકાળના રૂપો વોઝ અથવા વર પ્લસ નોટ એન્ડ પ્લસ વર્બ આઈએનજી. તો પેસિવ વોઇસમાં શું થશે? તો કે પેસિવ વોઇસમાં થશે વોઝ વરનું વોઝ વર પ્લસ નોટ પ્લસ ટુ બીનું આઈએનજીનું રૂપ બીઈંગ એન્ડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ V3. નંબર 6 પૂર્ણ વર્તમાનકાળ. તો પૂર્ણ વર્તમાનકાળમાં શું થશે? તો કે પૂર્ણ વર્તમાનકાળમાં ટુ હેવના રૂપો હેલ્પિંગ વર્બ તરીકે આવે છે. હેવ અને હેઝ પ્લસ આવશે નોટ એન્ડ પ્લસ આવશે V3. ઓકે, તો પૂર્ણ વર્તમાનકાળમાં આપણે જોઈએ આગળ તો હેવ હેઝ એમનેમ રહેશે, પછી આવશે નોટ, પછી આવશે બીન, ઓકે, ટુ બીનું ભૂતકૃદંતનું રૂપ અને પછી આવશે V3. નંબર 7 લાસ્ટ વન પૂર્ણ ભૂતકાળ. પૂર્ણ ભૂતકાળમાં ટુ હેવના રૂપનું ભૂતકાળનું રૂપ હેડ પ્લસ નોટ પ્લસ V3. ઇઝ વેરી ઇઝી ઇન એક્ટિવ પેસિવ વોઇસ, કારણ કે હેડનું હેડ, નોટનું નોટ, વચ્ચે માત્ર ટુ બીનું ભૂતકૃદંત બીન અને V3. તેથી અહીં તમારે બંને ટેન્સમાં પૂર્ણ વર્તમાન કાળમાં કે પૂર્ણ ભૂતકાળમાં V3 ઓલરેડી આપેલા છે. અહીં તમારે ટુ બીના રૂપો આપેલા છે. પોઝિટિવ સેન્ટેન્સમાં હજુ પણ તમારે સેન્ટેન્સ ફાઇન્ડ કરવું કે કયા ટેન્સનું છે તે કદાચ મુશ્કેલી પડે પહેલાં 2 ટેન્સમાં, સાદો વર્તમાનકાળ અને સાદા ભૂતકાળમાં. પરંતુ અહીં તમારે એ પણ ટેન્શન નથી, કારણ કે ઓલરેડી હેલ્પિંગ વર્બ આપેલા છે. માત્ર એક વસ્તુ મગજમાં રાખવાની છે, કઈ છે? કે હેલ્પિંગ વર્બ પછી નોટ અને પછી બાકીના ક્રિયાપદોમાં ચેન્જીસ કરવાના છે. ઓકે, તો મિત્રો આ છે તમારી નેગેટિવ વોઇસની નેગેટિવ સેન્ટેન્સની ચાવીઓ. હવે આ નેગેટિવ સેન્ટેન્સને આપણે એક્ઝામ્પલ દ્વારા સમજવાની કોશિશ કરીએ તો જ આપણને વધારે ખબર પડે. ઓકે ફ્રેન્ડ્સ, ફર્સ્ટ નેગેટિવ સેન્ટેન્સ જે છે આપણી નજર સમક્ષ, અર્પણ ડઝ નોટ ડિસઓબે હિઝ પેરેન્ટ્સ. ઓકે, હવે આ જે સેન્ટેન્સ છે તેમાં સૌથી પ્રથમ આપણે શું કરવાનું છે? તો કે વી હેવ ટુ ફાઇન્ડ એન ઓબ્જેક્ટ ફ્રોમ ધ સેન્ટેન્સ. ઓકે, હવે ઓબ્જેક્ટ શું છે? તો નેગેટિવ સેન્ટેન્સની અંદર તમારે લોકોએ વધારે ટેન્શન નથી લેવાનું. ફર્સ્ટ જે છે ડઝ, બરોબર, તે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં ડુ અને ડઝ નેગેટિવ સેન્ટેન્સમાં સહાયકારક ક્રિયાપદ તરીકે યુઝ થાય છે. ત્યારબાદ નોટ આવે છે. નોટ પછી મુખ્ય ક્રિયાપદ હોય છે અને મુખ્ય ક્રિયાપદ પછી મોટા ભાગે કર્મ રહેલું છે. તો હિઝ પેરેન્ટ્સ છે તે કર્મ છે. તો આપણે હિઝ પેરેન્ટ્સને અહીં હિઝ છે તેથી અહીંયા કર્તામાં અર્પણ છે, તો આપણે અર્પણ લખવું પડે. તો અર્પણ અને એપોસ્ટ્રોફી એસ, તેથી અર્પન્સ પેરેન્ટ્સ. તેથી શું થઈ જાય? અર્પણના માતા પિતા.
હવે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય મિત્રો તો આપણે જાણીએ છીએ કે સેકન્ડ નંબરમાં ટુ બીનું યોગ્ય રૂપ એમ ઇઝ આર, તો અહીં બહુવચન માટે આપણે આર યુઝ કરીશું. ડુ અથવા ડઝને તમારે રિમૂવ કરવાના છે. ઓકે, ત્યારબાદ આવશે નોટ, તેથી આર નોટ. ડિસઓબે છે તેને પાસ્ટ પાર્ટિસિપલમાં તમે ચેન્જ કરશો ડિસઓબેઇડમાં. અને બાકી શું બચ્યું છે તો કે માત્ર કર્તા અર્પણ, તો તેની પહેલાં આપણે એજન્ટ તરીકે બાય મૂકવું પડે. બાય પછી આપણે અર્પણ છે, અર્પણને અહીં તમે લઈ લીધું છે, તેથી અર્પણનું પ્રોનાઉન યોગ્ય કરવું પડે હિમ. ઓકે, ઇઝ ઇટ ક્લિયર ફોર ઓલ ઓફ યુ? નંબર સેકન્ડ, પીપલ ડુ નોટ ટ્રસ્ટ પોલિટિશિયન્સ. જુઓ, નોટ ટ્રસ્ટ, હવે પોલિટિશિયન્સ ઓબ્જેક્ટ છે આપણો વાક્યનો પોલિટિશિયન્સ. ઓકે, સો પોલિટિશિયન્સ, ફરી વાર ડુ છે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે, બહુવચન છે આપણું કર્મ, તો અહીં થશે આર. પોલિટિશિયન્સ આર નોટ ટ્રસ્ટ છે V1 છે, તેને તમારે V3માં ચેન્જ કરવું પડે, તેથી ટ્રસ્ટનું થઈ જશે ટ્રસ્ટેડ. ઓકે, એન્ડ એજન્ટ તરીકે બાય, અને જે ઓબ્જેક્ટ છે પીપલ, તેનું પીપલ જ એમનેમ જ રહે છે. ઓકે, નંબર 3, she did not prepare sweet dish. Prepare is a main verb of a sentence, so here object is sweet dish. તો અહીં આપણે સ્વીટ ડિશને ઓબ્જેક્ટ તરીકે પસંદ કરીશું. સો સ્વીટ ડિશ, આ છે ડીડ. સિમ્પલ પાસ્ટ ટેન્સ, તો સિમ્પલ પાસ્ટ ટેન્સમાં થશે વોઝ અથવા વેર, તો સ્વીટ ડિશ એક વચન, તેથી વોઝ. પછી નોટનું નોટ, મેઇન વર્બને પાસ્ટ પાર્ટિસિપલમાં ચેન્જ કરીશું, સો પ્રિપેરનું પ્રિપેર્ડ. આફ્ટર ધેટ એજન્ટ બાય એન્ડ સીને ઓબ્જેક્ટમાં, તો હર. નંબર 4, the TC did not check all the tickets. TC means ticket collector. Check is a main verb, so all the tickets is a object here of our sentence, so all the tickets. Okay, simple past tense, did. બહુવચન છે આપણું કર્મ, તો આવશે વોઝ અથવા વરમાંથી વર. સો ઓલ ધ ટિકિટ્સ વર નોટ, ચેકનું પાસ્ટ પાર્ટિસિપલ થશે ચેકડ. ઓલ ધ ટિકિટ્સ વર નોટ ચેકડ, એન્ડ એજન્ટ તરીકે બાય ધ ટીસી. ઓકે, માધુરી વિલ નોટ જજ ધીસ પરફોર્મન્સ. સો ઓબ્જેક્ટ શું છે અહીં? ધીસ પરફોર્મન્સ, તો આપણે અહીં લખીશું ધીસ પરફોર્મન્સ. વિલનું વિલ એમનેમ રહેશે, સિમ્પલ ફ્યુચર. નોટનું નોટ. ટુ બીનું રૂપ યુઝ કરવાનું છે. આપણે જોઈ લીધું રચનામાં કે સેલ અથવા વિલ પછી નોટ અને પછી આવે બી, કારણ કે શેલ બી અને વિલ બી છે ટુ બીના ભવિષ્યના રૂપો. તો ધીસ પરફોર્મન્સ વિલ નોટ બી, જજનું થશે જજડ. આફ્ટર ધેટ બાય માધુરી. ઓકે, તો આ 5 વાક્યમાં તમે જુઓ, ફર્સ્ટ 2 સેન્ટેન્સ છે તે સિમ્પલ પ્રેઝન્ટ. ધ નંબર 6th one, she will not finish the work. So finish is here main verb, the work. ઓકે, એ આપણો ઓબ્જેક્ટ છે, તો ધ વર્કનું ધ વર્ક. વિલ આપણે 5th નંબરમાં જોયું તે મુજબ વિલનું વિલ થશે. ત્યારબાદ આવશે નોટ. આફ્ટર ધેટ ટુ બીનું રૂપ માટે બી મૂકવું પડે, વિલ બી. ઓકે, અહીંયા શોર્ટ ફોર્મ તરીકે તમે શેલ નોટ બીનું શાંટ બી પણ યુઝ કરી શકો છો અને વિલ નોટ બીનું વોન્ટ બી પણ યુઝ કરી શકાય. ઓકે, સો વિલ નોટ બી ફિનિશ છે તેને આપણે પાસ્ટ પાર્ટિસિપલમાં ચેન્જ કરવું પડે, તો ફિનિશ્ડ. એટ ધ લાસ્ટ એજન્ટ સીને ઓબ્જેક્ટમાં ચેન્જ કરો તો થશે હર. ઓકે, નંબર 7, કાવ્યા ઇઝ નોટ રીડિંગ અ બુક. હવે મારા મિત્રો, જ્યારે પણ આઈએનજી રૂપ આવે ત્યારે એટલું મગજમાં આપણને બેસી જવું જોઈએ કે આઈએનજી રૂપ છે તે કન્ટિન્યુઅસ ટેન્સીસમાં વપરાય છે. આઈએનજી રૂપને જોયા બાદ અહીંયા જોવાનું કે વર્તમાનનું રૂપ છે,
ભૂતકાળનું છે કે ભવિષ્યનું. ઓકે, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ, કન્ટિન્યુઅસ પાસ્ટ અને કન્ટિન્યુઅસ ફ્યુચર, આ ત્રણેય ટેન્સમાં એ રીતે હોય. તો અહીં ઇઝ છે, આપણે સૌ જાણીએ છીએ વર્તમાન છે, તો ચાલુ વર્તમાનકાળનું સેન્ટેન્સ છે. આઈએનજી મુખ્ય ક્રિયાપદ હોય, ત્યારબાદનો જે શબ્દ હોય તે કર્મ હોય છે, તો અ બુક. અહીં કાવ્ય એક વચન છે માટે ઇઝ, આપણું કર્મ બુક છે એ પણ એક વચન છે માટે પણ આપણે ઇઝનું ઇઝ રાખવું જોશે. ઓકે, ત્યારબાદ નોટનું નોટ. હવે આઈએનજી રૂપ છે, પ્રોસેસ ઓન ગોઈંગ છે, કન્ટિન્યુ છે, તેથી આપણે મૂકવું જોશે બીઈંગ, ઇઝ નોટ બીઈંગ. ઓકે, ત્યારબાદ આવશે આપણે એજન્ટ તરીકે બાય, એન્ડ કાવ્યાનું રહેશે કાવ્યા. નામ છે તે નામનું, નામ જેમનું તેમ. ઓકે, નંબર 8, they have not left મનાલી. હેવ, આપણે અગાઉ જણાવ્યું તે મુજબ જ્યારે પણ ટુ હેવના રૂપ આવે, ઓકે, તો તે પૂર્ણ કાળના હોય છે. તો હેવ છે પૂર્ણ વર્તમાન કાળ, લેફ્ટ મુખ્ય ક્રિયાપદ, અહીં મનાલી છે, તો મનાલી છે તે આપણા સેન્ટેન્સનું ઓબ્જેક્ટ છે, તો મનાલી. અહીં ધ્યેય છે આ, બરોબર, એ પ્લુરલ છે માટે હેવ હતું. મનાલી છે તે સિંગ્યુલર નાઉન છે, તો મનાલીમાં આવશે હેઝ. મનાલી હેઝ નોટ, એન્ડ પાસ્ટ પાર્ટિસિપલ યુઝ થશે બીન. મનાલી હેઝ નોટ બીન. અને અહીં તમને ઓલરેડી મિત્રો V3 આપેલું છે, લેફ્ટ, એજન્ટ બાય અને ધેમ. અહીં તમે શું કર્યું તો કે માત્ર બીન મૂકેલું છે વચ્ચે, આપણે બાકી ક્રમ રચના મુજબ આડાવડા કરેલા છે, કારણ કે આમાં તમારે V3 ઓલરેડી આપેલું હોય છે. ખાસ ધ્યાન રાખજો, ઇઝ નોટ બીઈંગ, અહીં એક ભૂલ છે, રીડનું પાસ્ટ પાર્ટિસિપલ મૂકવું જોશે. ઓકે, સો બીઈંગ રેડ, નોંધ કરી લેજો. અહીં તમારે ખાસ યાદ રાખવાનું છે કન્ટિન્યુઅસ અને પરફેક્ટ ટેન્સમાં કે જે હેલ્પિંગ વર્બ છે ત્યારબાદ નોટ, પછી ટુ બીનું રૂપ અને પછી જે છે તે રૂપ. જો તમે અહીં ઇઝ નોટ બીઈંગ રેડની જગ્યાએ ઇઝ બીઈંગ નોટ રેડ અથવા હેઝ નોટ બીન લેફ્ટની જગ્યાએ હેઝ બીન નોટ લેફ્ટ મૂકશો તો તમારો એક ગુણ તમે પોતે ગુમાવશો. નંબર 9, ધ ટીચર વોઝ નોટ સ્કોલ્ડિંગ હર. ફરીથી આઈએનજી, અહીં વોઝ. સો આ આપણે સેન્ટેન્સ કહી શકાય કે આ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ છે. અહીં હર છે તે ઓબ્જેક્ટ છે. હવે કોઈ પણ કર્મ વિભક્તિનું નામ તમે ઓબ્જેક્ટમાંથી અહીં પેસિવ વોઇસમાં મૂકશો તો તે કર્તા બની જશે, તેથી હરનું થાય હી, સી, હિમ હોય તો હી, મી હોય તો આઈ, અસ હોય તો વી, એવી રીતના યાદ રાખજો. સી, ટીચર એક વચન વોઝ, સી પણ એક વચન, તેથી વોઝનું વોઝ, નોટનું નોટ, કન્ટિન્યુઅસ ટેન્સ માટે બીઈંગ. સ્કોલ્ડિંગ, તેનું ભૂતકૃદંત આપણે થશે સ્કોલ્ડેડ. સ્કોલ્ડ એટલે ખીજાવું, ઠપકો આપવો. એજન્ટ તરીકે બાય, ધ ટીચરનું, ધ ટીચર. અમિત હેડ નોટ ગોટ ધ ફર્સ્ટ પ્રાઇઝ. ઓકે, અહીંયા હેડ આવ્યું છે, અહીં V3 છે. એકદમ ઇઝી પેસિવ વોઇસનો કોઈ વાક્ય હોય, કોઈ ટેન્સ હોય તો મારા મંતવ્ય મુજબ પરફેક્ટ પાસ્ટ ટેન્સ છે. અહીં ધ ફર્સ્ટ પ્રાઇઝ છે તે ઓબ્જેક્ટ છે આપણું, તેથી ધ ફર્સ્ટ પ્રાઇઝનું, ધ ફર્સ્ટ પ્રાઇઝ, હેડનું આપણે મૂકીશું હેડ, નોટનું નોટ, ત્યારબાદ આવશે વર્તમાન પૂર્ણ અથવા પૂર્ણકાળના નિયમ મુજબ બીન, V3 આપેલું હોય છે, ગોટનું ગોટ, એજન્ટ તરીકે બાય, અમિત નામ છે તો નામનું નામ એમનામ. પૂર્ણ વર્તમાન કાળમાં તો હજી તમારે હેવ કે હેઝનું ધ્યાન રાખવું પડે છે, જ્યારે પૂર્ણ ભૂતકાળમાં એ પણ તમારે ટેન્શન લેવાની જરૂર નથી. જોઈ શકો છો તમે હેડનું આપણે શું કર્યું છે હેડ, અહીં હેવનું શું થયું હેઝ, એક વચન હતું એટલા માટે. લાસ્ટ નંબર 11, અરુણિમા હેઝ નોટ ટેકન પ્રોપર ગાઈડન્સ. ઓકે, અરુણિમા હેઝ નોટ ટેકન, તો પ્રોપર ગાઈડન્સ છે તે આપણું ઓબ્જેક્ટ છે. ઓકે, તો પ્રોપર ગાઈડન્સ. હવે શું થયું, એક વચન છે તો હેઝનું હેઝ, ત્યારબાદ નોટ, પછી શું આવે બીન, આફ્ટર ધેટ ટેકનનું ટેકન, એજન્ટ તરીકે બાય, એન્ડ ધ નેમ ઇઝ
ઓનલી નેમ, અરુણિમાનું અરુણિમા. તો મિત્રો આ છે આપણા પેસિવ વોઇસના જે 7 ટેન્સીસ છે તમારે શીખવાના. તે 7 ટેન્સીસના એક બે ઉદાહરણો આપણે અહીં લઈને મેં તમને સમજાવવાની કોશિશ કરેલી છે. ફરી એક વખત નજર કરી લઈએ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ડઝ નોટ ડિસઓબે નો એ પેસિવમાં શું થાય છે? આર નોટ ડિસઓબેડ. સેકન્ડમાં ડુ નોટ ટ્રસ્ટ જે હતું તેનું શું થયું છે? આર નોટ ટ્રસ્ટેડ. થર્ડ વન ડીડ નોટ પ્રિપેર જે છે તેનું આપણે કર્યું છે વોઝ નોટ પ્રિપેર્ડ. ફોર્થમાં છે ડીડ નોટ ચેક, તેને આપણે ચેન્જ કર્યું છે વેર નોટ ચેકડ. નંબર 5 વિલ નોટ જજ, તેને આપણે ચેન્જ કર્યું છે વિલ નોટ બી જજડ. નંબર 4 વિલ નોટ ફિનિશ, તો શું થયું છે? વિલ નોટ બી ફિનિશ્ડ. નંબર 7 ઇઝ નોટ રીડિંગ, તો ઇઝ નોટ બીઈંગ રેડ. હેવ નોટ લેફ્ટ, તો શું થયું? હેવ નોટ બીન લેફ્ટ. વોઝ નોટ સ્કોલ્ડિંગ, તો શું થાય છે? વોઝ નોટ બીઈંગ સ્કોલ્ડેડ. હેડ નોટ ગોટ, તો શું થયું? હેડ નોટ બીન ગોટ. હેઝ નોટ ટેકન, તો શું થાય છે? હેઝ નોટ બીન ટેકન. તો મિત્રો આ છે તમારા નેગેટિવ સેન્ટેન્સ જે આપણે રચના મેં અગાઉ સમજાવી તે જ મુજબ તમે સરખાવી લેજો પોતાની રીતે. અને હજુ પણ આના વધારે એક્ઝામ્પલ્સ તમે પોતાની રીતે ગ્રામરમાંથી શોધીને લખજો. અને ન સમજાય તો મને પર્સનલમાં કે પછી આ ચેનલમાં કમેન્ટ છોડજો. ઓકે, સો ધ એમ્બિશન સ્ટડી સેન્ટર તરફથી વાકફજી સર ના ધન્યવાદ.